પેલા ચાય ઉકાળો પીવો પડે, શું કરવાનું? ગાય તો ઘણી હે પણ આમ ગતું ઉકાળો પીવા મજા નહીં આવતી. ગાય તો આમ પચા પચા ગાય ઉભી પણ શું કરે ગતું મજા નહીં આવતી. ડોશી હે કે ખૂબ કૂકવા કરે હે, છૂટા છૂટા તપેલા મારે. ભેંસ લાવો તો ભેંસે જે ભાડમાં આવતી નહીં ને. અને ગામમાં એ પ્લોટ વેચ્યો હમણાં કાલ પરમ દાડે, એના કોઈ પૈસા આયા 10-15 લાખ રૂપિયા. ભેંસ નું હવે કરવું તો પડશે જ. ગમે હવે ના ઈદારે હળદોજી હતા લગભગ. એને જ ફોન કરવો પડશે મારે. એને જ ફોન કરવો પડશે. ભેંસ બેસ હોઉં બસ હાલનો છે. મળી ગયા તો સારું હે નગર વળી. હલો કેવા હતા હળદાજી? તો ભેંસ લેવાની હતી ને મારે. 10-15 લીટર વાળી મળશે? ભેંસ જોવે શંકર નહીં જોતી. ભેંસ તમે યાર ઓછું અભડાય શું? હું મજાકના મૂડમાં નહીં. ડોશી છૂટા તપેલા મારે હે કંટાળી ગયો. તપેલા ખાઈ ખાઈ તો બરડે એમ જલાતા નહીં હવે તો. રોજ તો કેટલા તપેલા ખાવા મારે. ભેંસ લેવી હે જો હે હારી હે તો હાલ તમે જો તો હું આવું. હા રોડ માં આવી ગયો. હા હવે ડોશી કોક તપેલા હવે આજ તપેલા કદાચ નહીં ખાવા પડે. તપેલા બરડે તો ગતું જલાતા નહીં ગયું. પણ કમિશન ખાવું હોય 10,000 તો ખાઈ જ જવું હોય. આજે હવે મહિના તો સેવન ભેળો આવી ને કે એવું કરવું હોય પેલા ડબ્બા બધું આવી જાય આપણે બતાવી લાવો. અલા તો ડોશીએ કીધું કે ભેંસ વગર આયા તો કે બરડા જેલાય નહીં ગતું આમ ભાજી નાખો. મને ગમે એમ કરી ભેંસ લાવો એમ કે હવે તપેલા ખાઈ ખાઈ મારા બરડા ગતું જલાતા નહીં. અને આજ તો શું કીધું ખબર હે કે આજ તો કે ભેંસ વગર આયા ને તો કે પગ તો હાજર નહીં રાખું. ખૂબ કંટાળી છે. તો તમારે જોવે એવી હું હલાવો તો હવે તમે હલાવો. હવે ચાલ બસ જવાનું છે આપણે કુવા ઉપર જાડો તારે તાર ભેંસ તમારે હલાવવી જ પડશે. ભેંસ તો તમારે લીધે હલાવો ને જોરદાર હલાવો કે તમારે ડૂસી નો મેં એક સગડી ઉલાડી મેં હા એવી જેવી તો ઓછો પાઈજાતી તો કે કંટાળી મને એવો માર્યો હે કે એવો માર્યો તો આ પગ બરડો ગતું જલાતે ને. પણ એ એવી મત હલાવજો ને ઈ તો નહીં દોતી. ઈ તો ખાલી એમ તો ચાચ પીવી હે દોવાની તો મારે ઓવે. લા દેશી ગાય તો ડોશી ના પાડે હે કે દેશી ગાય તો લાત મેલે હે. કિલો જીના હે 2100 રૂપિયા હે. આ 2100 તો સોર્યા પણ પેલી ડોશી એમ કે ભેંસ જ જોવે હે. ભેંસ ની લઈ જઉં તો આ તો પગ ગતું આમ ભાજી નાખવાની. ભેંસ સારી લાવજો કે હમણાં કે ભેંસ હોય ને ગતું દોવા દેતી ને ઠાલા વહુ ઊંચી જોઈસી. સારું લાવ આ કાટોડ શું હે જે હેડ્યો ક્યાંય ની જમીન વેચાવા જે જમીન વેચાવા એ તો એ છે કે તો આમાં કચે જમીન આવી વડી આમાં તમાર વડી એટલું બધું શું કોમ ખાલી પૂછું એમ છે હેડ્યો એમ. હમણાં હવે ઘરે નહીં આવતા યાર તમે ક્ષેત્રમાં ભાવ હાલે લેબડો પાડી હેડ્યો આવું. સારું તો ઘેર વાત તો આપણે પણ તમે જમીન વેચાવા જ નહીં જતા. મને લાગતું નહીં કે તમે જમીન વેચાવા જો. તો શું આ મહેમાન કોની લેબડો પાડવા તમે ગયા હોય હા પાડે ને આવ્યા તો પણ તમને નતા બોલાય. એટલે હવે તમે શું પસકા છોડે તમે બોલાયા હતા તમે મને. તું હે માર ભેળો આજ ના હા શું બોલ લે આ ભા તારી બાબરું તું હાલ પેલે પડ્યો છે. તું ઘેર છે હાલ હું જમીન વેચાવા દઉં. ના તમે જમીન વેચાવા આ મહેમાન કોને ઓળખાણ તો કરાવો પણ. મહેમાન આવ્યો થોડો કોમથી એ લેવાની એ જમીન. મને લાગતું નથી કે તમે જમીન લેવા જો. તો તું વળી ચરના જમીનના સોદા મારવા માંડ્યો. તો હું તો બધા ધંધા કરું. તું તો દલાલે ઢોરે વેચાવે તો આ જમીનની સોદા તેથી મારવા માંડ્યો. બધો ધંધો કરું કોઈ બાકી અલા આચમ અણદોજી આમ જૂઠું બોલી છે યાર. મને શું છે વિરોધ છે કે વિરોધ જ લાગે. ધંધા ચાલુ જ છે મારે. ના હાસુ બોલો કે શું કરવા જો પણ મારે મોડું થાય એમ. કાલ લેબડા વેચવા તો તું મને ફોન કરજે હાલમાં આવું પાછો. હાસુ બોલ કે પણ હાસુ બોલો. પણ કોણ હે જમીન વેચવા જો આપું હે પણ તું બતાવજે. વાતો હું જમીન વેચાવું પડતો ભાગવાનો દલાલ તો ભાગ લે તું મારમાં ચાલતો જ નહીં એવું જ કરવું. હા તો હું ભાડો હતો તે વેચાવ હા એક તો ભમરાળો એવો મળે હોય કોઈ મારે કોમ થાય એમ લાગતું નહીં. પણ અણદારજી અને તમે જો મને બધું જૂઠું કીધું હું એમ કહું એ ને એવો ભમરાળો હોય સકન કરે ને કુદાડો સારી વસ્તુ મળે જ ના. પણ બધું ખરાબ જ મળે. ભમરા ભેંસ તો હારી મળશે કે? ભેંસ તો હારી જ મળે. ના વળી તમે ભમરા જેવું કરશો તો વળી ના ઈ રે ની ભમરો હા હમણાં ઈ મળે ભમરા જેવું જ થાય.
પણ ના તોય હું તમારે હારી જ લાવશું. હારી લાવજો પાછી. હારી, નકર હારી. ડોશી પાસે ખબર હે હલકા પેલા ધોકાને કીધું હે મને તો. ના ના તપેલા તો ઓછું લાગે પણ ધોકે કે પગ પગ ભાજી નોખશું એમ કહેતી હતી. એવું એમ ઓવે હેડો તો હારી હલાવું. હેડો. અણુ તો મને એમ કહેતો હતો કે હું જમીન વેચાવા છું, પણ એ આ તો દલાલ ધોરો વેચાવાનો, તો જમીનની વાત તેથી દિવસમાં લાવી. મને લાગે છે ને ચકરી બનાવી ગયો ચકરી. મને નક્કી કે તો ભેંસ વેચાવા ગયો હે, નક્કી કોઈ કુકડો બુકડો હશે. કાલે ચેટો વેચાયો હતો એક, પણ મને કીધું તું હું એકલો દલાલી ખાઈ ગયો તો. મારે કોક કરવું પડશે, જવું પડશે, લગભગ પાછું ભાવાય એમ જ કરવું પડશે. કોણ ભરવા દાડા આયા છે? ઢોરો મારે તો મારે તો પેલા છે પરોસી શું કરું? લેબડા નોખવા પડ્યા છે. ડોસી બીમાર થઈ છે કે ડોસી મોડી થઈ છે, આ બધા ઢોરો નોખવા મારે કરવા પડે છે ને લેબડા વાટી વાટી નોખું. શું કરું હવે? સાર લેવા જવાતું નથી. ઢોરો પણ વધી ગયા છે. શું કરું? એકલો ને એકલો હવે કોમ કરું. 1 2 3 4 કોર્સ થયા પછી વિચાર કરું કે કોઈ ગરાક મળે હોય તો હવે હાલત કરી મને હાલો તો ઠીક રહે છે. મોટો થયો પડે ગાડી ઓછી થતી કે ડોસી બીમાર થતા કરે છે. જતુભાઈ દવાખાના પૈસા ખૂટી ગયા છે. મને વેચીને ડોસીને દવાખાને લઈને જવું પડે. બીજું શું કરવું હવે? એમ જ કરવું પડશે. કોઈ ગરાક બીજા મળ્યા હોત ને તો સારું હતું. મને હાલત કરી તો આ બધા મારે આ સારના દખાસી વધારે તો બીજું તો કોઈ નહીં, પણ સાર ઘણી લાંબી પડે. હા, મારી બેટી ખોણ ખાઈ ખાઈને પેલું થયું છે, પણ ઘટે દૂધે હાલતા નથી. દીદીને કહી મને ફોન કરું. દૂધ તો ઓછું કરે છે, પણ જૂઠું બોલીને કહેવું કે ના દૂધ તો 20 લીટર કરે છે એમ કહીને આલુ કરીને ભાવ કરશું કરો. મારે આલવી જ છે 30,000માં, પણ મને 80,000 કહેવાય. એમ કરીને કોઈ વેચ પાડ્યો તો મારે કરશો ને એમની જાય ડૂસી અમુક થાય કરી પછી વધો નહીં. પછી પાછી લાવશો કમાઈ તો એટલી વાર તો કોઈક કરીને કમાઈને પાછી લાવી પણ આ તો મેલું પડી. હાલો કોઈક આવે તો ઠીક. હવે હાલો કોઈક ગરાક બરાક આવે તો ઠીક રહે ને. હવે એમ કેટલું હેડવાનું મને કહેજો હવે તમે. આ રહ્યું હવે તો આ નારી એટલે આ તો ગાય છે. આ લી લે આ રે ઓ લમજીજી આજ તો તમારી લક્ષી તમારી ભેંસ આજનું વેચાઈને જ રહેવું. જી બેસ. કરો ને કોને મહેમાન મહેમાન આવો કરો. છે ને વેચી આલવાની આપણે. તો હાલ ભળો હું તમને ચોખ્ખી વાત કરું. મારે છે ને હા ઢોરો હાલ એકથી હાલવાના નતા. હા તો મારે ડોસીથી છે મોદી હા કોઈ કરી કે એવું નથી. ડોસીને કરાવો છે ખર્ચો દવાખાને જી અને બતાવી છે વગેરે સારા દવાખાને. એટલે મારે વેચાણ વિચાર છે આ હારી ભેંસ હાલવાની છે. ભાડો પડે તમે હા ફાડીને ભાડો પડે. અડવાજી આ ભેં બધું કાઢો. અલા તારી આ કાળ મોઢો જ લઈને આવ્યો લવજીજી. અને મને કહે કે હું જમીન વેચાવા જુ. હું આ નક્કી સોદો કરવા જાય, ભેંસનો સોદો કરવા જાય. એકલો દલાલી કરે એમ. ઓનું મેં કોઈ બગાડ્યું નહીં તો મને પાર્ટનરમાં તમે જાતો નહીં ને એકલાને પૈસાવાળું બનવું. પણ હવે હું ભાડું ચેવા પૈસાવાળું બને. આજે મને ફાડ એવી મારું કે આ જીવન આ દલાલી કરવાનું ભૂલી જાય. તમારે ભેં હારી કે પાછું એટલે આ ભેંસ તો તમે ચાલો આ પાલટી લે કે નહીં લે પહેલાં એ તો એ તો હવે એના ઉપર જાય એના પાસે હવે શેર પૈસા કેટલા એ તો મને ખબર નહીં, પણ એમ કહેતો તો પૈસા મારા પાસે પૈસા છે કે હા. મારી વાત આપણો ભેંસ તો આપણે વેચવી જ છે. એવું હોય ને બધા આજ પાલટીને લાવો રે મને મારે વેચાઈ તો નોખું અબી હાલ વેચાવી જ છે તો કે તમે મને કમિશન કેટલું હાલો તમે અભી હવે તમારું ઉઠમણું કરશે પરું. એ ઉઠમણું કરી શું કરું? એટલે ઉઠમણું એમ કરશે કે તમને છે કે 5,000 રૂપિયા હું વાપરવા આલી દઉં. એવું એમ 5,000 જોડે હું આવશે ને એમાંથી 5,000 તમને આલી દો. 5100 કર દો તું. બિલાડું 5100 રેજુરા. પણ મને જેમ તેમ કરી નારી વેચાવડાવો. અને નારી છે ને આ ભેંસ મારે છેલ્લી આલવી છે 80,000માં. અને દૂધ કેટલું? દૂધ છે વાનું 10 લીટર, પણ પાલટીને તમે 15 લીટર કહેજો પડો. 15 લીટર શું કરું એટલે થોડું વધારે કહું એટલે તરત લઈ જાય છે. હા અને મારે 5100 પાકે ને તમારે કેટલા લેવાના છે? 80.
80 80 થી તમને પોસ્ટ તમને આલ્યું રે બસ સારું તમે તારી 80 થી એટલે હેડો ભાડા પેલા પાલટીને ભેંસ તો હટાવો પછી તમે હગા જેમ તમે કમ્પ્લીટ દેખાય હે સારી છે દૂધ કેટલું હે દૂધ 15 15 લીટર હે હા વરાક તો કતું દેખાતું એ નથી તો ઉવાડું નહીં દેખાતું પણ દૂધ 15 લીટર હે મોનું જ ના એવી કોઈ ભેંસ ભગવાને બનાવી જ નહીં આ જો વરાક તો કતું આ જો આ તો ભડકે છે આ એ તો માનું- પણ